સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે। માવઠાથી પરેશાન થયેલા ખેડૂતો માટે આ રાહતના સમાચાર તો છે, પરંતુ હવે આ સહાય પેકેજને લઈને અસંતોષ દેખાઈ રહ્યો છે। વિરોધી પક્ષો વિરોધ કરે તે બરાબર છે, પરંતુ અમરેલી ભાજપના પૂર્વ તાલુકા મહામંત્રી અને અમરેલી એપીએમસીના ડાયરેક્ટરે સરકારના સહાય પેકેજનો વિરોધ નોંધાવી લેખિતમાં રાજીનામું આપ્યું છે। વિગતે વાત કરીએ કેમ ભાજપના નેતા અને અમરેલીના એપીએમસીના ડાયરેક્ટર ચેતન માલાણીએ રાજીનામું આપ્યું છે તેના વિશે। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, તમે જોઈ રહ્યા છો સ્વમાન। કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નિષ્ફળ ગયો અને તે પાકની સહાય માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી, જેમાં 10,000 કરોડનું રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી હતી। ગુજરાતમાં 56 લાખ ખેડૂતો છે, તો સવાલ થાય છે કે એક ખેડૂતના ભાગે કેટલા રૂપિયા આવશે। હજુ આવી અટકળો ચાલી રહી છે, તેવામાં અમરેલી જિલ્લામાં ભાજપના જ નેતાએ આ સહાયને લઈને અસંતોષ સામે આવ્યો છે, જેમાં અમરેલી એપીએમસીના ડાયરેક્ટર ચેતન માલાણીએ જિલ્લા ભાજપ અધ્યક્ષને રાજીનામું સોંપી મીડિયા સામે કહ્યું કે સરકારની આ સહાય ખેડૂતો સામે મજાક કહેવાય। 2 હેક્ટર સુધીના ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી તો તેનાથી વધારે જમીનના ખેતી કરનારા ખેડૂતોનું શું? નાના ખેડૂતોને નાનું નુકસાન હોય અને મોટા ખેડૂતોને મોટું નુકસાન હોય, પરંતુ સરકારે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે। પહેલા સાંભળો તેમણે શું કહ્યું। ભારતીય જનતા પાર્ટીના હું પૂર્વ મહામંત્રી, 3 માસ પહેલાં હું મહામંત્રી હતો, હાલ સક્રિય સભ્ય છું। આજે સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું, પ્રતિ હેક્ટરે 22,000, 2 હેક્ટરની મર્યાદા એટલે 2 હેક્ટર સુધી 44,000, પણ 2 હેક્ટરથી વધારે જે લોકો જમીન ધારક છે એને શું? એને તો નાના ખેડૂતને નાની નુકસાની, મોટા ખેડૂતને મોટી નુકસાની। અને હેક્ટરે 22,000 ભાંગ્યા 6.25 કરો એટલે પ્રતિ વીઘે 3,520 રૂપિયા થાય છે। એટલે 3,520 રૂપિયા એ એક વીઘે ખેડૂતોની મગફળી જે કાઢવાનો થ્રેસરનો ખર્ચ ને મજૂરી ખર્ચ એટલે 3,520 રૂપિયા જ આવે છે। હવે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરે તો એમાં 1,452 રૂપિયા પ્રતિ મણ છે। આ વર્ષે સિંગનું ઉત્પાદન ખૂબ સારું હતું, એટલે 20 મણની આસપાસ થવાનું, એટલે પ્રતિ વીઘે જે ખેડૂતોને જે આવક હતી, આશાઓ હતી કે 30,000ની આસપાસ થાય, તો 30,000ની સામે ખેડૂતને 3,520 મળ્યા, એટલે 10%। ખેડૂત ખુદ સ્વીકારે છે કે ખેડૂતોને નુકસાની 80%થી 100% છે, તો નુકસાની તો તમે 10% ચૂકવો છો। તો આવો ખેડૂતની સાથે અન્યાય, આવી ખેડૂતની સાથે ક્રૂર રમત સરકારશ્રી દ્વારા એમ કહેવામાં આવે છે કે ઇતિહાસનું મોટું પેકેજ, ગુજરાતના ઇતિહાસનું, પણ ખરેખર આ ગુજરાતના ખેડૂતો સાથે આજે ક્રૂર મજાક કરવામાં આવી છે। હું આજે 4 હેક્ટરનો ખાતેદાર છું। ખેડૂતના પેટ મેં જન્મ લીધો છે, ખેડૂતનો દીકરો છું, મારે તો એ જ લખવાનું હોય હું ખેડૂતનો દીકરો છું। એ જ ખેડૂતના દીકરાઓએ મને એપીએમસીની ચૂંટણીમાં મને જંગી મતોથી જીતાડ્યો છે। હું નેતા નથી, પણ જન્મે અને મૃત્યુ સુધી ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો જ રહીશ। એટલે હું મારી વેદના રજૂ કરું છું, અને આ વેદના મારીથી નથી સહન થતી, મારું હૃદય દ્રવી ઉઠ્યું છે। એટલે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપું છું। રાજીનામું આજે મેં અમારા પાર્ટીના અધ્યક્ષ, જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલભાઈ કાનાણીને વોટ્સઅપના માધ્યમથી મેં મોકલી આપ્યું છે। આવતીકાલે હું અમરેલી રૂબરૂ જઈને મારું રાજીનામું આપીશ। ઘણા સમયથી રાહ જોવાઈ રહેલા સરકારી રાહત પેકેજની ઘોષણા તો થઈ, પરંતુ તેની સાથે જ નેતાઓએ તે 10,000 કરોડની સહાયનો હિસાબ કાઢી તેનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે। એક તરફ વિરોધી પક્ષો ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે, અને બીજી બાજુમાં ભાજપમાં તે સહાયનો વિરોધ થઈ રહ્યો છે। સરકાર અને ભાજપ માટે આ ગંભીર સમસ્યા છે। તમે આ મુદ્દે શું કહેશો? અમને કમેન્ટ કરીને જણાવો, અને વિડીયોને વધુમાં વધુ શેર કરો। અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।